જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ઉગ્ર વિરોધ. તાપી જિલ્લાના સોનગઢ વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિકો દ્વારા નોંધાવાયો વિરોધ. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું. સરકાર દ્વારા 28 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ. લોકોએ આતંકવાદ સામે રોષ ઠાલવી પહેલગામના જઘન્ય કૃત્યને વખોડી કાઢ્યું. પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ. પુતળા દહન કરી બેનરો સાથે વિરોધ. સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ સહિત સોનગઢના આમ નાગરિકોની માંગ. કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી. જય શ્રી રામ. ભારત દેશની અંદર છેલ્લા 20 વર્ષોથી સમગ્ર દેશની અંદર અને વિશ્વની અંદર હિન્દુત્વનો જય જયકાર થઈ રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર સમગ્ર દેશભરની અંદર અત્યારે બે શબ્દો ખાસ ઉડીને આંખે વળગે છે. એમાં પહેલો છે ઇસ્લામિક જેહાદ અને બીજો શબ્દ છે કાફિર. કાશ્મીરની અંદર પહેલગામની અંદર કાશ્મીરના સ્થાનિક લોકોના સહયોગથી આ ઇસ્લામિક જેહાદીઓએ કાફીરો એટલે હિન્દુઓને શોધીને ધર્મ પૂછીને આ લોકો ઉપર, નિર્દોષ નાગરિકો ઉપર, નિર્દોષ હિન્દુઓ પર હુમલો કરેલો છે. આ હુમલા પછી દેશભરની અંદર સમગ્ર હિન્દુ સમાજની અંદર એક ખૂબ જ આક્રોશની લાગણી છે અને દેશભરની અંદર ઇસ્લામિક જેહાદ અને જે મુસ્લિમો તરફથી દેશની અંદર હિન્દુઓ ઉપર જે વારંવાર હુમલાઓ થાય છે એની ઉપર ખૂબ ઊંડો આક્રોશ છે. જો ઇસ્લામિક જેહાદીઓ આ આક્રોશને ઓળખી નહીં શકે તો સમગ્ર દેશભરની અંદર હિન્દુઓ સશસ્ત્ર હાથની અંદર લઈને જે રીતે ભગવાન કૃષ્ણએ અર્જુનને ઊભા કરીને કુરુક્ષેત્રની મેદાનની અંદર જેવી રીતે કૌરવોનો નાશ કરેલો હતો એવી રીતે ભારત વર્ષ ફરી પાછું કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉતરીને આ ઇસ્લામિક જેહાદીઓનો સંહાર કરવા માટે ભારતનો દરેક વ્યક્તિ રામ બનીને તૈયાર છે, હનુમાન બનીને તૈયાર છે. ધર્મ પૂછીને જો તમે હિન્દુઓ પર હુમલા કરશો તો ધર્મ જે જોઈને હિન્દુઓ સમગ્ર મુસ્લિમ સમાજનો બહિષ્કાર કરશે, આર્થિક, રાજકીય, સામાજિક બહિષ્કાર કરશે અને આની ખૂબ મોટી કિંમત મુસ્લિમોએ ચૂકવવી પડશે. ભવિષ્યની અંદર જો મુસ્લિમ આ પરિસ્થિતિને નહીં પારખે અને હિન્દુઓ પર હુમલા થતા રહેશે તો આ દેશની અંદર હિન્દુઓ હાથની અંદર શસ્ત્રો લઈને આનો જડબાતોડ જવાબ આપશે. પહેલગામની અંદર જે હુમલો થયો છે એ હુમલાનો જવાબ સરકારની રીતે આપશે અને સરકારે આપવો જ પડશે. પણ દેશભરની અંદર કોઈ પણ સ્થાનની અંદર જો આ ઇસ્લામિક જેહાદીઓ હિન્દુઓ પર જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદ પર હુમલો થયો, નાગપુરની અંદર હિન્દુઓ પર હુમલો થયો, એવી રીતે જો ગામોગામ હિન્દુઓ ઉપર હુમલા થશે તો ગોધરા કાંડ પછી જે રીતે હિન્દુઓએ હાથમાં શસ્ત્રો લઈને મુસ્લિમોને જવાબ આપેલો હતો એવી રીતે પાછો જવાબ મળશે. અને ધર્મ પૂછીને જો તમે હિન્દુઓનો બહિષ્કાર કરશો તો હિન્દુઓ તમને ધર્મ પૂછીને તમારો આર્થિક ને સામાજિક બહિષ્કાર કરશે અને આનું પરિણામ તમારે ભોગવવું પડશે. જય શ્રી રામ.